સેવાસી ખાતે સ્ટેલાર કિશન ખાતે સંતૂર મોમ વડોદરા સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલા સ્ટેલાર કિચન ખાતે આદિશ્રી ઇવેન્ટ પ્રોડક્શન દ્વારા આયોજિત સંતૂર મોમ વડોદરા સિઝન 2 સ્પર્ધા સંપન્ન થઈ હતી. આ રસાકસીભરી સ્પર્ધામાં વડોદરાની 49 વર્ષીય ફેશન ડિઝાઇનર અને એક પુત્રની માતા હિનલ ગૌરે અનેક રાજ્યોમાંથી આવેલી પ્રતિસ્પર્ધીઓને માત આપીને વિજેતાનો તાજ પોતાના નામે કર્યો છે. દેશભરમાંથી 70થી વધુ માતાઓએ ભાગ લીધો હતો. સ્પર્ધકોએ બ્રાઇડલ વેર અને પ્રેઝન્ટ ગાઉન એમ બે અલગ અલગ કોસ્ચ્યુમમાં આકર્ષક રેમ્પ વોક કર્યું હતું. CLM મિસિસ ઇન્ટરનેશનલ 2022 દર્શિના બારોટ અને મોડલ ખુશ્બુ ડોડિયાએ જજ તરીકેની ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમમાં ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ રૂકમિલ શાહ, ઉન્નતિ દેસાઈ, મોટિવેશનલ સ્પીકર પ્રેરણા કૌર, મોડલ રોમિલ પટેલ, પોડકાસ્ટર મિહિર અધ્યારુ જેવા અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. વિજેતા બન્યા બાદ હિનલ ગૌરે જણાવ્યું હતું કે પ્રત્યેક માતાએ પોતાની અંદર રહેલી સુષુપ્ત પ્રતિભાને બહાર લાવવા પ્રયત્નો કરવા જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સંતૂર મોમ જેવી સ્પર્ધાઓ મહિલાઓને આત્મવિશ્વાસ સાથે પોતાની ઓળખ બનાવવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. સંતૂર મોમ 2026 એમાં જો વિનર થઈ છું અને કઈ રીતે બોલું કે ખુશી વ્યક્ત કરું મને ખબર નથી, પણ થેન્ક્સ ટુ આદિશ્રી ઇવેન્ટ, આદિ સર, મેમ એન્ડ જ્યુરી, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. હેલો વડોદરા, કેમ છો? જય શ્રી કૃષ્ણ, શ્રી રાધે, હરે કૃષ્ણ. સંતૂર મોમ વડોદરા 2026 સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું હતું આદિશ્રી ઇવેન્ટ પ્રોડક્શનના તરફથી 25 એપ્રિલમાં, જેમાં અનેક મહિલાઓએ અલગ અલગ શહેરોથી પાર્ટિસિપેટ કર્યું હતું. વિજેતાને હીરા જડિત 40,000નું ક્રાઉન આપવામાં આવ્યું છે, સાથે હેમ્પર્સ આપવામાં આવ્યા છે, સાથે એક અલગ વસ્તુઓ લાઈક સરપ્રાઇઝિંગ ગિફ્ટ્સ આપવામાં આવ્યા છે અને અમારા તરફથી ઘણી બધી વાઉચર્સ ને બધું આપવામાં આવ્યું છે વિજેતાઓને. અને આની અંદર વિનર એટલે કે સંતૂર મોમ વડોદરા 2026 ફર્સ્ટ રનરઅપ, સેકન્ડ રનરઅપ અને બીજા 6 સાઇડ વિનર્સ બનાવવામાં આવ્યા છે. અને મારું નામ છે આદિત્યસિંહ પંજરોલિયા. હું છું ઓર્ગેનાઇઝર ઓફ સંતૂર મોમ વડોદરા 2026 સિઝન 2. ધીસ ઇઝ દર્શિના અને હું આજે આવી છું એઝ અ જ્યુરી. સંતૂર મોમ જે કાર્યક્રમ બરોડામાં યોજાયો છે, જે ઇવેન્ટ અહીંયા યોજાઈ છે, અને ઓલ મોમ્સ વેર ટુ ગુડ. અને એમાંથી અમે 4 રાઉન્ડ્સમાં 3 કન્ટેસ્ટન્ટને સિલેક્ટ કર્યા છે, જે ફર્સ્ટ રનરઅપ, સેકન્ડ રનરઅપ અને વિનર બન્યા છે. અને બધા જ મોમ ખૂબ જ ક્રિએટિવ અને એક્ટિવ હતા અને અમને બહુ ટફ હતું આ જે પણ કાર્યક્રમ હતો એને જજ કરવું. બટ ફાઇનલી અમે 3 કન્ટેસ્ટન્ટને સરસ રીતે ફર્સ્ટ, સેકન્ડ રનરઅપ અને વિનર બનાવ્યા છે. તો બહુ જ સરસ ઇવેન્ટ હતી અને ઘણી મજા આવી.